તો પછી આપણે પેટ્રોલ લઈને આવી ગયા હતા અને હવે જીસીને લેવા માટે આવ્યા. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જશો. ને જો સરમાં તૈયાર થઈ ગયા ને, મતલબ સરમાં ને કેટલા 12 વાગ્યા જુઓ, 12:30 થવા આવ્યા છે. ને આપણે જવાનું વરાણા, પેટ્રોલ લેવા જવાનું અને મેડિસિન લેવા જવાનું. તો ચલો હવે જઈએ વરાણા, મળીએ ત્યાં જઈએ. અમારા ગામમાં જો 2 દિવસથી લગાતાર વરસાદ આવેલો હોય તો જો કેટલું પાણી ભરાયું. જો આખું બાઇક ડૂબી જાય આટલું ટાયર, આખું આ ટાયર અંદર જતું રાખે એટલું પાણી ભરાયું. તમારા ગામમાં વરસાદ હતો કે નહીં કોમેન્ટ કરો. તો પછી જો આપણે ગામની બહાર નીકળ્યા છીએ, રોડે ચડ્યા છીએ, જો વરસાદ ચાલુ થઈ ગયો, મતલબ કાંટા થોડા પડવા માંડ્યા છે. મારે તો દર વખત આવું જ છે, નહીં ને ક્યાંક બહાર જતો હોય તૈયાર થઈને વરસાદ ચાલુ થઈ જાય. તો અત્યારે વરાણા જઈને વરસાદ ચાલુ થઈ ગયો, સાંટા જેવો. તો જો કે ફાઇનલી વરાણા પહોંચી ગયા છીએ, થોડીમાં તો પછી જો ટેન્શન લેવાયા પપ્પાજી અંદર કેટલા દેવાનું 125 બોલો એ તમારે પેટ્રોલ લેવાનું પડી ગયું. હા હે જો થોડીમાંથી પેટ બનાવ્યો એવું જ હશે જોવા. તો પછી આપણે પેટ્રોલ લઈને આવી ગયા હતા અને હવે જીસીને લેવા માટે આવ્યા. જો ક્યાં હે જીસી જો હજવારી વાર ખાઈ ના એમ તો ફાઇનલી જો સાસરીમાં પહોંચી ગયા. સાસરીમાં પહોંચી ગયા. જીસી ગયો હજાર તો જો ચા આવી ગયો તો ચા પી લીધો એને. જીસી જો ક્યાં નહીં ખબર નહીં ત્યાં થઈ કેટલી વાર આવ્યો. જો વરસાદ આવે તો ત્યાંથી જ નહીં, જો બારે વરસાદ ચાલુ થઈ ગયો. હટ્યા જ નહીં ભાઈ, આ જ કંટાળો હોય, હટતી યાર જ ના થાય છે ને એને. હા મને તો બહુ રી ચડે. જો બારે પીસી ચાલુ કરી રો, તમને દેખાડો કે બોલ હવે બોલ ચાંદની બોલતે જો હવે કેમેરો ચાલુ કર્યો એટલે બંધ થઈ ગયો. બોલ ને શું બોલતો શું કરવાનું બોલ. ડાઉનલોડ કરીને પછી જોઈ ચમ થાય આપણો કોમ્પ્યુટરનો ફોલ્ટ ખુલ્લો ફોન નહીં લાગે, ખુલ્લો ફોન આવે હઈ આઈ જો એટલે ફૂલ ફૂલ નહીં થાય ક્વોલિટી એટલે જ રે પ્રીમિયમ હોય ને. તો ફાઇનલી જો હવે મેડમજી આવે રહે ને જો ગાતે ગારો. તો ચાલો હવે જઈએ ઘરે ને મળીએ સીધા. ચલો ઘરે જઈને મારા ચંપલ અહીં કેટલા ભારી થઈ જવાના. જો આવતો હતો ને તારે કેટલો ગારો વળી ગયો હતો. શું યાર તને આવડે? હજુ ને ગારો જોઈ કેટલો ગારો. ક્યાંય જવાનું? પર્સ કેટલા પૈસા? બસ. તો ફાઇનલી જો માંડ થોડે ચડ્યા છીએ. બાઇક પાડે બાબા. તો ફાઇનલી જો માંડ રોડે ચડ્યા છીએ ને હવે ચલો જઈએ ઘરે, મળી સીધા ઘરે જઈને. અમે હે ખોડિયાર માતાજીનું મંદિર. ચલો હવે જીસી બ્લોગ બનાવશે.
પછી ફાઇનલ કરે ઓકે યાર જુઓ બસ તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ પણ વરસાદ તો હજુ ચાલુ જ છે જુઓ પછી આ જો ગાડલા હે ને નીચે પડી ગયા હતા અહીંથી જો થપ્પો હતો તો નીચે પડી ગયો તો ચલો હવે આને ગોઠવવું પડશે તો ચલો હવે ગોઠવી દઈએ ફાઇનલી જો ગાદલા સેટ કરી દીધા બધા નીચે પડી ગયા હતા તો સેટ કરી દીધા है બાકી જો આ બાજુ વરસાદ ચાલુ है થોડો થોડા છાંટા આવેલા है સવારનું મતલબ 2 દિવસથી ચાલુ છે કાલ ને આજ આવી રીતના જ શિયાળામાં પણ વરસાદ આવે એટલે શું કહેવાય શિયાળો ઉનાળો ચોમાસું ત્રણેય ઋતુમાં વરસાદે વરસાદ જો જીસી શું કરે છે જીસી હવે વાંધો હોય તો પછી આપણે જો છત્રી લઈને ઢાબા પર આવી ગયા છીએ વરસાદ તો હજુ એમને એમ ચાલુ જ છે જો સિનેમેટિક શોટ્સ બતાવું તમને जी समझो काम में लगा दीदी बटाका पर कटतू नहीं ए जैसी સામાન કાઢે છે એમ कटतू है यार કર નાખો તમે નહીં પીએ जो जीसी बटाका पर है कटतू लागे मन तो એવું લાગે હો એ જો જો ફોટા ઉપરથી ખબર પડે કે કઠેરું ઘરે કઈ કામ નહીં કરેલું ને અહીંયા કામ કરવું પડે એટલે ઘરે તો ભૂલી જ છે ને પડે પડે ખાવું જ છે કરે તો કોટો ભાગી જાય કશું ના થાય કાંટા પર હું બેઠો છું ભાઈ રસોઈ તારે ને એમ ના ભાગે બધા ભાગી જાય એ તમારો વજન જો ને કોટાનો છેલ્લા કિલોનો ખવા 20 કિલોનો કેટલા કિલોનો જા આવે 20 કિલો પૂછો તાર એમ પૂછો મને તે 20 કિલોનો હોય છું હું ઉપર દેખો તો ભાગી જાય મને બોલ 5 મણ ની બોરી પોસ જા જા આવે 5 મણ એટલે કેટલા કિલો થાય 100 કિલો તો હું નહીં કે 100 કિલોનો વાત કરે શરમ નહીં આવતી તને કહેતો જો ગાઈસ દેશી બટાકા બરે 100 કિલોની બસ બધાની કમેન્ટો આવતી હોય કે જીસીને કંઈક ખવડાવો જીન ગોળ ખવડાવો કાજુ બદામ ખવડાવો તું કંઈ ખાતી નહીં તને ફોન મારને ખાવજો ને તું કંઈ ખાતી નહીં આ તું જીન ગોળ ખવડાવો હો ને હું ખાઈને જાય છે બસ ના રે બધા લોકોની કમેન્ટો એવી હોય છે કે મેડમજીને જીન ગોળ ખવડાવો એટલે શું થોડું શરીર બનાવે તો શું કરવું હવે આજ તો બનાવીએ જીન ગોળ બનાવો તો જો બટાકા કરી દીધા છે કાલ તો હું જઉં તાર માટે સમય સ્પેશિયલ કાજુ બદામ લેવા માટે ખાઈશ ને પણ તમે કોણ કાજુ બદામ ખાઈશ ને ખાશું ને પછી કાજુ બદામ કે નહીં ખો જોશું શું જોશું ખાવાનું શું વળી પીછે મેં એમને મેં કરી આ જોખીને મેળવાના હતા બાઈએ જોખીને મેળવાને એ તો પણ જોખી દઉં હું બધા પણ થેલીનું વજન થાય ને તો થેલીનું વજન થોડું એક બટાકા જેવડું થાય હા તે એક બટાકું ક્યાંથી વાત કરે તે પણ હાલવાના છો ને એ દુકાને લઈ જવાના ખાવા હા તે ખબર પડે ને ચેટલા જ્યાં હા તે હું કરતો ને ઊભા થવાડો હા તે પર તો ખરા હજુ થોડું નહીં ભરો પર થોડોક હજુ તમે ચોકુલા ગારામ પાડો તો એમ ના પડે હા ચાલુ કરો જોઈએ કેટલા કિલોનો હોય 20 કિલો મેઘજી મૂકી દે અમે મૂકને પણ આમ 7 કિલો 400 ગ્રામ નાખી દે દુકાને યાલો ને પણ ખાલી ખાલી જો ખાવું તો જીસી જોડે હા એટલે ચોખા હા જો થઈ ગયા 8 કિલો
બસ બસ જો વધારે જોઈએ 200 ગ્રામ 150 ગ્રામ થેલી 150 ગ્રામ તમારે જોઈએ. શું છે થેલી શું? હા ઈ રેડી હો દેશી મગજ તો હતા આવે થોડું થોડું મને આવ નહીં પણ જો જીસીને થોડું થોડું મગજ તો છે એને ખબર તો પડે કે ના 150 ગ્રામ થેલીનું વજન થાય છે. જીસીને જો ભૂખ લાગી ને તો પડીકા ખાય હવે ખાવા નહીં ખાવાનું. કાલ તો હું હમી છું તારા માટે સ્પેશિયલ શું લે કાજુ બદામ લેવા માટે ખાઈશ ને જોઈએ. જોઈએ હું એમાં હું જોઈએ વળી આની બાળીની કેટલી વાર 1 તારીખ ફર્સ્ટ 1 તારીખથી બસ હવે નહીં ખાવાનું હવે તારી કાના લોકો ખાતા કરે શું ગયા ક્રિસ્ટોસ મેક્સિકન ચીલી ક્રિસ્ટોસ મેક્સિકન ચીલી ગોપાલ નમકીન ગોપાલ કુરિયા તો જો ગઈ પછી આપણે ખાવા માટે આવી ગયા કોઈ એમ કહેશે કે હે કોઈ એમ કહેશે કે જમ ખાય જમ નાખે તો જો બસ પછી આપણે ખાવા માટે આવી ગયા ચણાનું શાક બનાવી છે બહુ ભાવતું હશે ને નહીં ભાવ બધું નહીં ભાવતું એવડી જ ખાવાનું એક એક ચણા તો આપણે તો જો ખાઈ રહ્યા તો જો પછી આપણે ડિનર કરીને એટલે જમીન આવી ગયા છીએ ને મેડમ જો ધંધે લાગી ગયા વાણ જશે તો પછી આપણે જો ખાઈને આવી ગયા ને આજના બ્લોગ માટે આટલું જ કેવું લાગે પણ જણાવજો મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.